જો કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે બનાવવાના છે જો કીર્તન માટે પૌવા. આપણું તો કામ ટાઈમસર પતી ગયું છે અને 6:15 થયા છે હજી. તો આપણે આવી ગયા ઉપર. પાલકને તો આપણે જો મસ્ત ગરમ પાણીમાં નાખી દીધી છે ધોઈને અને એને થોડીક વાર માટે આપણી મસ્ત પાલક જો બોઇલ થઈ ગઈ છે ગરમ પાણીમાં. મસ્ત જો આમાં પાલક આપણી ઠંડી થઈ ગઈ ને એને આમાં એડ કરી દીધી છે અને આમાં જો નાખ્યા છે લીલો. તો આપણો મસ્ત મજાનો પરોઠાનો લોટ થઈ ગયો છે અહીંયા રેડી ગ્રીન અને જો આપણે મસ્ત આપણા પરોઠા બનીને રેડી થઈ ગયા છે. તો ટેસ્ટમાં આપણે ટેસ્ટ કરી જોઈએ કેવા. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે આજ તો 9. તો આપણે 9 વાગી ગયા છે અને આપણે નીચે કામ કરવા માટે આવ્યા છીએ. તો કામ તો બધું પતી ગયું છે, ફિનિશ થઈ ગયું છે અને કપડાં બધું ધોવાઈ ગયું છે મશીનમાં અને તડકો પણ મસ્ત એવો નીકળી ગયો છે. કેમ કે 2 દિવસથી ઠંડી થોડીક ઓછી છે એટલે કામ કરવાની મજા આવે છે ને કતો પાણીમાં હાથ ન નખાય એવી ઠંડી લાગે છે. અને અમારું મશીન 2 દિવસથી કોને ખબર આપણે કોરા કરવા નાખ્યા હોય ને તો પાછું પાણી લેવા મળે છે ને પાછું ચાલુ થઈ જાય છે. આજે જો પાછું 3 વાર બંધ કર્યું 3 વાર ચાલુ કર્યું તો પાછું એમ થઈ ગયું છે અને હવે કોરા થાય છે. તો આવું બધું છે. હું કપડાં લેવા માટે આવી હતી નીચે અને હજી મશીન ફર્યું, મશીનમાં કપડાં કોરા થયા નથી. તો આવું બધું ચાલે. લ્યો એકલા હોય એટલે કામમાં જાજુ થઈ જાય એકલા અને વાર લાગે. તો જો આપણા શર્ટ પણ જો કાલે આપણે ધાર્યું હતું કે અડધા પૂરા કરી નાખવા છે પણ જેમ ધારેલું કામ તો કહેતા નથી કે કોઈ દી થાય જ નહીં. કાંક ને કાંક તો ઓલું આવી જ જાય. એની જેવું થયું આજ મારે કાલે. કેમ કે લાઇટ વહી ગઈ. હજી કટિંગ કરીને બેઠી 2 શર્ટ જ સીવાણા તે લાઇટ વહી ગઈ એટલે પછી કાંઈ પૂરા થયા નહીં. તો હવે આજે મારે બપોર પછી બેસીને બધું પૂરો કરવું પડશે કેમ કે કાલે દેવાના થશે, કાલે દેવા જવાના છે. તો એવું બધું છે. તો આપણે મસ્ત માતાજીના દીવાબત્તી ને બધું આપણે કરી લીધું છે સવારમાં. તો અહીંયા પણ કામ બધું ફિનિશ થઈ ગયું છે. તો ચાલો હવે આપણા મશીનમાં કપડાં ફરે એની વાટ છે. જો મશીનમાં કોરા થઈ જાય એટલે આપણે ઉપર લઈને જઈએ અને ઉપર સૂકવી દઈએ. અને તડકો પણ આજ તો મસ્ત એવું નીકળી. અને મારા કીર્તનભાઈ જો છાપા આવ્યા છે ને પણ આમથી આમ બધા ઉડાડી દીધા. વાંચતા ટ્યુશનમાં વયો ગયો છે. ટાઈમ હોય નહીં અને પોળું કરીને વાંચવા બેસે એની જેવું છે. તો ચાલો આપણે અહીંનું કામ તો બધું પૂરું થઈ ગયું. નીચે જઈને ઉપર જવાનું છે. ઉપર જઈને કામ પહેલાં ફટાફટ પૂરું કરી પછી મળી પાછા. આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે બનાવવાના છે જો કીર્તન માટે પૌવા વઘારેલા. કેમ કે નાસ્તામાં લઈ જવા છે. તો આપણે દાળ ને બધું તો જો અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું છે. દાળ વઘારાઈ ગઈ છે, ભાત થઈ ગયા છે. તો હવે અહીંયા કાંદા પૌવા બનાવવાના છે. તો અહીંયા મેં જો એક ડુંગળી સુધારી લીધી છે ને તેલ મૂકી દીધું છે. તો ખાલી પૌવા, બટેટા પૌવા નહીં, ખાલી પૌવા બનાવવા છે. તો નાસ્તામાં લઈ જવા છે ને અને અહીંયા ખાઈને જવું છે. તો જો એમાં તેલમાં આપણે રાઈ જીરું નાખી દેવું. અને ડુંગળી તો એટલી તીખી છે ને તે મને જો આંખમાં આહુડ આવી ગયા અને રોવરાઈ દીધી એવી આંખમાં બળતરા થાય છે. એટલી તીખી આવી ગઈ છે ને ડુંગળી તે વાત પૂછો નહીં, રોવાઈ ગયું આજ તો. તો ચાલો મસ્ત રાઈ તતડી જાય ને એટલે આપણે મીઠો લીમડો એડ કરશું એમાં. અહીંયા પૌવાને જો મસ્ત ધોઈને રાખી દીધા છે. કરી દે. તો જો આપણી રાઈ તતડી ગઈ છે ને હવે આપણે એમાં નાખશું મીઠો લીમડો અને નાખશું કાંદા. ચાલો આપણે ધીમે ગેસે કાંદાને તળવા દઈશું. તો અહીંયા મસ્ત જો કાંદા આપણા ઓલા થઈ ગયા છે ને હવે આપણે લીલું મરચું ને ટમેટું એડ કરી દઈએ. લીલું મરચું ને ટમેટું એડ કરી બે મસ્ત ચડી જાય ને એટલે મસાલો કરી દઈ. થોડુંક એવું લીંબુ એડ કરશું. મીઠું તો એડ કરી દીધું છે. થોડુંક એવું ગળ પણ એડ કરશું આપણે પણ જરીક ચડી જાય ને પછી. તેને ચાલો મસ્ત પૌવા બનાવી નાખું. અને આજ તો જો બરોબર તેલ મૂક્યું, રાઈ ઓલી નાખી, ત્યાં અમારે કચરાવાળા ભાઈ આવ્યા ને તો દોડાદોડ થઈ મારે એટલે નીચે ને ઉપર કરવું પડ્યું.
તો આવું છે કચરાવાળાનું. અને તોય તે મારે નખાણો તો નહીં, તોય વયો ગયો. દોડાદોડ કરાવી ને નખાણો નહીં તો જો મસ્ત એવું આપણું ટમેટું ને ડુંગળી ચડી ગયા છે. તો ચાલો આપણે એમાં મસાલો કરી નાખીએ. તો આપણા મસ્ત એવા બટેટા પૌવા નહીં પણ સોરી બટેટા ખાલી પૌવા અહીંયા મસ્ત બની ગયા છે. તો આવી રીતને જો સવારમાં નાસ્તામાં બનાવીને તોય બહુ મસ્ત લાગે, ટેસ્ટી. તો આજે તો કીર્તનને નાસ્તામાં લઈ જવા છે ને, અત્યારે તો મેં અત્યારે બનાવી દીધા છે. ને થોડુંક આમાં માંડવીના દાણા પણ ન ખાય, પણ અમારે કીર્તન ન ખાય અને આરાધ્યા પણ નથી ખાતી, એટલે પછી મેં ન નાખ્યા. અને ચાલો હજી મારે ભરેલા રીંગણાનું શાક બનાવવું છે ને, વાગી ગયા છે 11. તો હજી મસાલો પણ બનાવવાનો બાકી છે અને બધું બાકી છે રીંગણાના શાકનો. તો ચાલો પેલા ફટાફટ બનાવી લઈએ, પછી મળી પાછા. તો જો વાગી ગયા છે 12 અને 10 અને આપણે બેસી ગયા જમવા. અમારા આરાધ્યા બેન પણ સ્કૂલેથી આવી ગયા છે. 12 ને 10 થઈ ગઈ છે. હા, એ 10 જ કહેવાય. અને આરાધ્યા જો પણ આવી ગઈ છે સ્કૂલેથી. અને જો જમવામાં છે આખા રીંગણા બટેટાનું શાક, મૂળા, રોટલી, પૌવા, પાપડ, છાશ. આવી જાઓ જમવા. દાળ ભાત તો પેલા જોવે. દાળ ભાત વગર તો અધૂરું રહે ને. લ્યો આરાધ્યા વટાણા કીધા. તો ચાલો તમે પણ જમવા માટે આવી જાઓ. હા, આખા રીંગણાનું ભરેલું શાક બનાવ્યું છે આજ તો. પાપડ છે, મૂળા છે. આરાધ્યાને કાચા વટાણા ભાવે. જો અહીંયા વટાણા લીધા. પછી પેટમાં કોને દુખશે? કોઈને નહીં. યો તો જો આપણે તો મસ્ત જમવા બેસી ગયા છીએ. તો ચાલો આવી જાઓ તમે પણ જમવા માટે. અમારે તો 12 વાગ્યામાં હોય વહેલા, એટલે જો આપણે વટાણું એમાં વયું ગયું. જો વટાણું લઈ લે. આવું ને આવું કામ થાય. પૌવા ખાવા દઉં તને? હા, પૌવા ખાવા છે દઉં. વઘારેલા નાસ્તામાં લઈ ગયું. ખાસ લઈ જાય એટલે ડીશમાં દઉં. ઓલા સાઈડના ખાનામાં લઈ દઉં. વધારે ખાવા હોય તો પછી લેજો. તમારે ખાવા પછી બહુ ભાવે. ચાલો તો આપણે જમી લઈએ પેલા. આપણું તો કામ ટાઈમસર પતી ગયું છે અને 6:15 થયા છે હજી. તો આપણે આવી ગયા ઉપર, કેમ કે આજે બનાવવા છે મારે પાલક પરોઠા. તો જો આપણી મસ્ત ઘરની વાડીના પરોઠા પાલક લઈ આવી છું હું નીચેથી તોડીને મસ્ત તાજું. જો અમારે ક્યારામાં મસ્ત પાલક બની છે ને, તો આપણે કીધું કે આમ તો ભાજી ને એવું તો ખાય નહીં, તો શેમાં ઉપયોગમાં લેવી? ખોટા પાન બગડી જાય, ખરાબ થઈ જાય, એની બદલે આપણે કાંઈક નવું બનાવી નાખી. તો પાલક પરોઠા બનાવવા છે. તો એની માટે મેં જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે. એમાં આપણે પાલકને 10 મિનિટ જેટલી ઉકળવા દેવાની છે અને પછી ઠંડા પાણીમાં લઈને ઠરે એટલે ઠંડા પાણીમાં લઈને એમાં નાખી દેવાની છે અને મસ્ત રીતે પેલા ધોઈ નાખવાની છે. આમ રાખો, હું જાઉં બોલું. હું બોલવું તારે? We will make today's recipe is spinach paratha, and we will give to recipe to you, and you will make spinach paratha at your home. I like it, spinach paratha. તો ચાલો આપણે જો ગરમ પાણી ઉકળી જાય ને પછી એમાં પાલકને એડ કરવાની છે. તો પેલા મસ્ત રીતે ધોઈ નાખીએ આપણે અને પછી એને આપણે પાલકને ગરમ પાણીમાં નાખી અને પછી ઠંડુ પાણી લેવાનું છે. તો ગરમ પાણીમાંથી લઈને આપણે ઠંડા પાણીમાં નાખવાની છે, કેમ કે એનો કલર એમનો જળવાઈ રહે એટલા માટે. તો ચાલો પહેલા આપણે કરી લઈએ, પછી મળી પાછા. પાલકને તો આપણે જો મસ્ત ગરમ પાણીમાં નાખી દીધી છે ધોઈને, અને એને થોડીક વાર માટે ગરમ પાણીમાં ઓલી ખાવા દેવાની છે 10 મિનિટ માટે. પછી અહીંયા મેં ઠંડુ પાણી લીધું છે. તો આપણે આમાંથી કાઢીને સીધી ઠંડા પાણીમાં એડ કરશું, એટલે જેથી કરીને એનો કલર પાલકનો એમનો ગ્રીન ને ગ્રીન રહે. એટલે 10 મિનિટ આપણે મસ્ત રીતે બોઇલ થવા દેશું એને. ચાલો તો થઈ જાય પછી આગળની પ્રોસેસ આપણે ચાલુ કરીએ. તો આપણી મસ્ત પાલક જો બોઇલ થઈ ગઈ છે ગરમ પાણીમાં, મસ્ત ઉકળી ગઈ છે ને. હવે એને આપણે આમાંથી લઈને ઠંડા પાણીમાં નાખી દેશું, એટલે મસ્ત એવો આપણો કલર જળવાઈ રહે એમાં ને એમાં. થોડીક વાર માટે ઠંડા પાણીમાં ઠંડી થઈ જાય પછી એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી નાખવાની છે. અને એમાં નાખવાનું છે બધું, જો આદુ અને લીલું મરચું, કેમ કે તીખાશ માટે સ્વાદ માટે આપણે લીલું મરચું એડ કરશું એમાં. અને એમાં નાખીશું લસણ,
જો લસણ ન ખાતા હોય તો ન નખાય, પણ ખાતા હોય ને તો લસણ નાખવાનું, તો ટેસ્ટમાં બહુ મસ્ત લાગશે. અને પછી જીરું આખું નાખવાનું, પણ અમારે તો આરાધ્યાબેન જીરું નથી ખાતા. આમ તો મિક્સચર જારમાં આમાં તો પીસાઈ જશે એટલે વાંધો નહીં આવે, નકર દેખાય એટલે અમારે આરાધ્યા ન ખાય. તો જો થોડીક વાર માટે આપણે એને મસ્ત ઠંડા પાણીમાં ઠંડી થઈ જવા દેવું. પછી આમાંથી નિતારીને સાવ નિતારીને મિક્સર જારમાં નાખવાની છે. પાણી ન રહેવું પડે, એકય જાતનું પાણી ન રહેવું પડે એ રીતને આપણે કરી નાખવાની છે ઠંડી થઈ જાય એટલે. અને મિક્સર જારમાં આપણે પીસી લઈશું. ચાલો તો આગળની પ્રોસેસ આપણે ચાલુ કરીએ. અને આખી રેસીપી હું તમને બતાવું તો તમને એમ લાગશે કે નકરી રેસીપી જ બતાવે છે. એટલે આપણે આ રીતને જો મેં કીધું ને એ પ્રમાણે નાખીને હું મિક્સર જારમાં પીસી લઈશ. એટલે બધું તમને નહીં બતાવું. જો તમારે બનાવવી હોય તો એ રીતને બનાવજો, કેમ કે આ પાલકને આપણે ત્યાં આખું પાણી નિતારીને પછી મિક્સર જારમાં નાખીને લસણ, આદુ, આખું જીરું અને મીઠું થોડુંક એ બધું એડ કરીને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે. ને ધાણા ભાજી થોડીક નાખવાની છે. એ બધું નાખીને પીસી લેશું. અને પછી આપણે એનો લોટ બાંધશું પેસ્ટ બનાવીને ઘઉંના લોટમાં. તો ઘઉંના લોટમાં આપણે બાંધશું ને એમાં થોડુંક આપણે મીઠું એડ કરશું, મણ એડ કરશું અને એમાં એડ કરશું આપણે તલ, વ્હાઈટ તલ. તો એ બધું એડ કરીને આપણે લોટ બાંધશું. તો ચાલો હું આગળ તમને બતાવું, થોડું બતાવીશ અને થોડુંક મારી રીતને બનાવી લઈશ. કેમ કે નકર રેસીપી થઈ જાય એની જેવું થશે. કોઈકને રેસીપી જોવાની મજા આવતી હોય કે ન આવતી હોય એ તો પછી હવે ખ્યાલ નથી, પણ અમારે તો જો બનતું હોય એટલે અમારે તો બ્લોગ લેવાનો જ હોય એટલે અમે લઈ લઈએ. તો જો આમાં પાલક આપણી ઠંડી થઈ ગઈ ને એને આમાં એડ કરી દીધી છે. અને આમાં જો નાખ્યા છે લીલા મરચાં 3 લીધા છે, આદુ લીધું છે અને લસણ લીધું છે. અને હવે એમાં આપણે થોડીક ધાણા ભાજી નાખશું, થોડીક એવી ધાણા ભાજી અને થોડુંક આપણે મીઠું એડ કર્યું છે. બધાને હવે આપણે પાણી નથી નાખવાનું, આમને મિક્સરમાં પીસી લેવાનું છે. તો જો આપણે પાલકની પેસ્ટ બની ગઈ છે મસ્ત એવી. અને મરચાંની સુગંધ પણ એટલી મસ્ત આદુ મરચાંની આવે છે, લસણની. કેમ કે મરચાં થોડાક તીખા હોય એવું લાગે છે મને, ઉડે છે એટલે, પણ લોટમાં આવશે એટલે સ્વાદ બરોબર થઈ જશે, વાંધો નહીં આવે. ચાલો આપણે લોટ બાંધી લઈએ. તો જો મસ્ત આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં તલ નાખ્યા છે અને દળેલું જીરું નાખ્યું છે, મીઠું નાખ્યું છે અને આપણે પેસ્ટ બનાવી છે પાલકની એ નાખી છે, મણ નાખી દીધું છે. ને હવે આપણે એમાં લોટ બાંધવામાં લેવાની છે થોડીક છાશ. કેમ કે દહીં નથી, દહીંમાંય બંધાય, પણ અત્યારે દહીં નથી મારી પાસે તો હાજરમાં, તો હું અત્યારે છાશ નાખીશ. અને થોડુંક એવો આપણે અજમા હાથ વડે મસોળીને અંદર નાખી દીધા છે એટલે ટેસ્ટ બહુ સરસ આવે અજમાનો. તો ચાલો આ રીતે આપણે લોટ પહેલાં તૈયાર કરી લઈએ પરોઠાનો. તો આપણો મસ્ત મજાનો પરોઠાનો લોટ થઈ ગયો છે અહીંયા રેડી, ગ્રીન. અને જો આપણે એને 10-15 મિનિટ માટે એને રેસ્ટ લેવા દીધો હતો અને મસ્ત અત્યારે કૂણ આવી ગઈ છે. તો હવે એને આપણે કૂણવી નાખશું અને બનાવશું હવે પાલક પરાઠા. કેમ કે આપણે આગળ પાલક થોડીક ઓછી હતી એટલે બહુ ગ્રીન, એકદમ ગ્રીન નથી થયો, પણ થોડો ગ્રીન થઈ ગયો છે. તો ચાલો હવે આપણે તલ ને બધું તો મસ્ત એવું દેખાય છે આમાં લોટમાં. તો હવે આપણે બનાવી લઈએ પાલક પરોઠા. અને પછી જો 7:30 થઈ ગયા છે એટલે છોકરાઓને પણ ભૂખ લાગી હોય ને એટલે આપણે મસ્ત એવા પરોઠા બનાવી લઈએ. ચાલો આવી જાઓ તમે પણ પાલક પરોઠા ખાવા માટે. મસ્ત આપણા પરોઠા બનીને રેડી થઈ ગયા છે. તો ટેસ્ટમાં આપણે ટેસ્ટ કરી જોઈએ કેવા બન્યા છે. બધો મસાલો તો બહુ મસ્ત નાખ્યો છે, આપણે કર્યો છે. ખાવામાં કયો છે આપણે જોવું પડે ને. એક નંબર, બહુ મસ્ત પરોઠા બન્યા છે. આપણે આને લાલ મરચાંની ચટણી, અથાણું ગમે એવું હોય, ગળ્યું દૂધ, કાચા એની સાથે મસ્ત આપણે ખાઈ શકીએ એવા મસ્ત ટેસ્ટી બન્યા છે. તો ચાલો આવી જાઓ પરોઠા ખાવા માટે. જો અમે તો અહીંયા બનાવવા માંડ્યા છીએ, રેડી થઈ ગયા છે. તો ચાલો જમી લઈ, બનાવી લઈ ને જમી લઈ પછી મળી પાછા. ચાલો તો વાગી ગયા છે જો 11:30 અને અમારું લાઈવ હવે અહીંયા પૂરું થયું છે. અને આજે તો બહુ લેટ થઈ ગયું છે. આજે 2.5 કલાક લાઈવ કર્યું. હા, કન્ટિન્યુ ગળું આજ 4 ગ્લાસ પાણી પી ગયું. 2 કલાકથી બોલું છું બેઠો મજા આવી ગઈ બધા મિત્રો સાથે. બધા અરે વાતો કરવાની મજા આવી જાય. ગ્રુપ સર્કલ ભેગું થઈ જાય ને પછી એટલે લાઈવ નો પછી કઈ ટાઈમ ન રહે સેટિંગ કરવાનું હોય કલાક પણ થઈ જાય, 2 કલાક 2.5 કલાક કઈ નક્કી. હા, નક્કી ન રહે કઈ. હોય ને મજા આવે. તો ચાલો હવે સવારે વહેલું ઉઠાશે નહીં. હવે છોકરા પણ જો નવા જાગે છે. વર્ષના હેપી ન્યુ યર બધાને. રામ નવા પેલા વર્ષ. 2024 બાય બાય. તો આ 2024 બાય બાય. 2024 ને બાય બાય, કેમ કે આ છેલ્લો દિવસ છે અને 2000 કાલથી 2025. તો
અડધો કલાક છે 2024 ને મળીએ આવતા વર્ષે બધા. હા તો હવે આવતા વર્ષે મળીએ ચાલો બધા. તો જય સ્વામિનારાયણ બધાયને.